સમાચારોમાં આગળ વાત કરીએ તો સુરતના પટેલનગરમાં કચરાના ઢગલાથી ભારે હાલાકી પહોંચી. ઉધના પટેલનગરમાં કેટલાક દિવસોથી કચરો યથાવત રહે છે. કચરો ઉઠાવવા તંત્ર પહોંચતું નથી. કચરો રખડતી ગાયો ખાઈ રહી છે અને સ્વચ્છતા માત્ર વીઆઈપી વિસ્તારો પૂરતી સીમિત છે તેવા અનેક સવાલો ઉઠ્યા. ત્યારે કચરોનું સામ્રાજ્ય જોવા મળ્યું. કચરાનું સામ્રાજ્ય, જ્યારે કચરો ગાય ખાય છે અને સ્વચ્છતા માત્ર વીઆઈપી વિસ્તાર પૂરતી સીમિત છે તેવા અનેક સવાલો ઉઠી રહ્યા છે. સુરતના પટેલનગરમાં કચરાના ઢગલાથી લોકોને ભારે હાલાકી પહોંચે છે. ઉધનાના પટેલનગરમાં કેટલાક દિવસોથી કચરો યથાવત જોવા મળ્યો. કચરો ઉઠાવવા તંત્ર પહોંચતું નથી, ત્યારે કચરાના ઢગલાઓ જોવા મળ્યા. તંત્ર દ્વારા કચરો ઉઠાવવાની કોઈ વ્યવસ્થા નહીં. જ્યારે આ કચરો રખડતી ગાયો ખાઈ રહી છે, અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. સ્વચ્છતા માત્ર વીઆઈપી વિસ્તારો પૂરતી સીમિત છે તેવા સવાલો ઉઠ્યા. સુરતના પટેલનગર વિસ્તારમાં કચરાનું સામ્રાજ્ય જોવા મળ્યું. કચરાના દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે, જ્યારે તંત્ર દ્વારા કચરા ઉઠાવવાની કોઈ વ્યવસ્થા કરવામાં આવતી નથી. પટેલનગર વિસ્તારમાં કેટલાય દિવસોથી આ કચરાના ઢગલા યથાવત છે. કચરો ઉઠાવવા તંત્ર પહોંચતું નથી, જ્યારે કચરો રખડતી ગાયો ખાઈ રહી છે. તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી નથી. સ્વચ્છતા માત્ર વીઆઈપી વિસ્તારો પૂરતી તેવા અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. સુરતથી આ કચરાના ઢગલાના દ્રશ્યો સામે આવી રહ્યા છે. પટેલનગર ખાતે કચરાના ઢગલાથી હવે લોકોને ભારે હાલાકી પહોંચી રહી છે. ઉધના પટેલનગરમાં કેટલાક દિવસોથી આ કચરો યથાવત જોવા મળી રહ્યા છે. કચરો ઉઠાવવા તંત્ર પહોંચતું નથી. આ કચરો હવે રખડતી ગાયો ખાઈ રહી છે અને કચરાને લઈ લોકો પણ હવે ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે. સ્વચ્છતા માત્ર વીઆઈપી વિસ્તારો પૂરતી સીમિત તેવા અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. સુરત ખાતેથી આ સમાચાર. પટેલનગરમાં કચરાના ઢગલાથી લોકોને ભારે હાલાકી પડી રહી છે. ઉધના પટેલનગરમાં કેટલાક દિવસોથી આ કચરો યથાવત જોવા મળી રહ્યો છે. કચરો ઉઠાવવા તંત્ર પહોંચતું નથી. કચરાના ઢગલાથી લોકો પણ હવે ત્રાહિમામ પુકારી ઉઠ્યા. કચરો રખડતી ગાયો ખાઈ રહી છે, જ્યારે સ્વચ્છતા માત્ર વીઆઈપી વિસ્તારો પૂરતી સીમિત તેવા અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. સમાચાર સુરતથી સામે આવી રહ્યા છે. દ્રશ્યો સુરતના પટેલનગર વિસ્તારના છે, જ્યાં કચરાના ઢગલાઓ જોવા મળ્યા. કચરાના ઢગલાથી લોકોને પણ ભારે હાલાકી પડી રહી છે, જ્યારે તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી નથી. કચરો ઉઠાવવામાં આવતો નથી. કેટલાક દિવસોથી આ કચરાના ઢગલાઓ યથાવત જોવા મળી રહ્યા છે. રખડતી ગાયો પણ હવે કચરો ખાઈ રહી છે, જ્યારે તેમના સ્વાસ્થ્ય પર પણ ગંભીર સવાલ ઉભા થઈ શકે છે. લોકો પણ ક્યાંક ત્રાહિમામ પુકારી ઉઠ્યા. જ્યારે સ્વચ્છતા માત્ર અમુક વિસ્તારો કે વીઆઈપી વિસ્તારો પૂરતી સીમિત છે તેવા પણ અનેક સવાલ ઉભા થઈ રહ્યા છે. તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવતી નથી. કેટલાક દિવસોથી આ કચરાના ઢગલાઓ યથાવત જોવા મળી રહ્યા છે. સ્વચ્છતા में नंबर 1 में आवा वाली सूरत शहर ने तस्वीर જોવા કંઈક અલગ છે. ખાસ કરીને વાત કરીએ સુરત શહેરને ઉધના વિસ્તારમાં આ પટેલનગર વિસ્તાર છે, ખાસ કરીને જોઈ શકાય છે. સુરત મહાનગરપાલિકા ઝોન, ઉધના ઝોન, શાંતિકુંજ જે પટેલનગર હેડવોકર વસાદ છે તેની બહાર જ લાઇનથી જોઈ શકાય છે. દરરોજની આ ઘટના છે. લાઇનથી અહીંયા જે કચરા છે ફેંકી દેવામાં આવે છે. આમાં છે ગાય છે, બછડા છે, બધા પ્લાસ્ટિક ખાવે છે. અહીંયા મહાનગરપાલિકાને કોઈ પણ સફાઈ કર્મી સાફ કરવા આવતા નથી. ખાસ કરીને જોઈ શકાય છે જે હિસાબે આ કચરા છે આ રોજને રોજ અહીંયા જ હોય છે. કેટલાક સમયથી અહીંયા હોય છે, પણ ખાસ કરીને વાત કરીએ જે હિસાબે મહાનગરપાલિકા દાવો કરતી હોય કે સુરત મહાનગરપાલિકા સ્વચ્છતામાં નંબર 1 છે, તો આ સ્વચ્છતાને નંબર 1નો તસવીર છે. આજે સુરત મહાનગરપાલિકાને એવોર્ડ જીતેલી છે, જે સ્વચ્છતા મેં નંબર 1 વોર્ડ છે. તો આના માટે પણ એક વોર્ડ એને મળવું જોઈએ, કેમ કે હજી વરસાદને બીજાથી ત્રીજા દિવસે છે અને સુરત મહાનગરપાલિકાની આવી હાલત છે. ખાસ કરીને જોઈ શકાય છે અહીંયા કેટલીક ગાયો પણ છે. લાઇનથી જોઈ શકાય છે ગાયો જે છે અહીંયા જે ચીંદી છે, જે પ્લાસ્ટિક છે એ ખાઈ રહી છે. કેમ કે અહીંયા જે વાત કરીએ જે સ્થાનિક છે એ લોકો પણ વાત કરવાની કોશિશ કરશું, કેમ કે જે હિસાબે
આપનું શું નામ છે ને કચરા કેટલા દિવસથી પડ્યા હોય છે ને ક્યારે આવે છે એમસીવાળા? मेरा नाम नागेंद्र सिंह राजपूत है। मैं यहाँ का स्थानिक हूँ और ये कचरा तो हमेशा पड़ा ही रहता है। एसएमसी वाले आते हैं, 2-3 दिन में एक दिन आते हैं, वो भी आधा भर के ले जाते हैं, आधा छोड़ देते हैं यहाँ पे। और ये देखो, ये गार्डन है, शांति कुंज गार्डन म्यूनसिपालिटी ने बनाया है। इसके बाहर इतने कचरे हमेशा पड़े रहते हैं डेली। यहाँ बारिश में इतना और ज़्यादा भर जाता है कि एसएमसी वाले यहाँ दिखाई नहीं देते। 2-3 दिन में एक बार आते हैं, वो भी आधा ही लेके जाते हैं, आधा छोड़ देते हैं। यहाँ स्थानिक ये गार्डन बनाया गया लोगों के घूमने के लिए, गार्डन पे ताला मारा हुआ है, गार्डन के बाहर कचरा, तो कचरा घूमने आएंगे लोग? नहीं, गार्डन हमेशा जब से बना हुआ है तब से उसमें ताला ही लगा हुआ है। गार्डन आज तक कभी खुला ही नहीं। उसमें जो मशीनें लगी सब टूट फूट के पड़े हुए हैं ऐसे। गार्डन जब से यहाँ पे बना है तब से कचरा ही कचरा दिखता है, बाकी सफाई नहीं होता यहाँ पे। બિલકુલ સુરત મહાનગરપાલિકાને જે ગાર્ડન છે શાંતિનગર, જે આપણે પટેલનગર હેડવાર ગાર્ડન છે, જે એની બહાર જે જોઈ શકાય છે લાંબી જે 500 મીટર સુધી જે કચરાને સમ્રાટ જોવા મળી રહી છે. જે સુરત મહાનગરપાલિકા કહેતી હોય કે સ્વચ્છતામાં નંબર 1 સિટી છે, સ્વચ્છતામાં વોટ જીતવાવાળી જે સુરત મહાનગરપાલિકા છે એની એ હાલત છે. એ હાલતને કારણે જે આજુબાજુ ગાય ફરતી હોય એ પણ અહીંયાથી જે પ્લાસ્ટિક અને ચીંધી ખાઈ રહી છે જોઈ શકાય છે. આ એક દિવસનું નહીં, કેટલા દિવસથી પડેલા છે એના સ્થાનિકને કેવું છે કે આ કેટલા દિવસથી પડ્યા છે. મહાનગરપાલિકાને માણસો આવે પણ એના ઈચ્છા હોય તેટલા લઈ જાય, બાકીને મૂકી દે. એટલે ટેમ્પામાં જેટલું વજનને જરૂર હોય એટલા મૂકી લે, બાકીને છોડી દે. અહીંયા કોઈ જોવા નથી આવતા. અહીંયાને લોકો પણ ટેક્સ ભરે છે, એમને પણ હક છે સફાઈમાં રહેવા માટે. પણ સુરત મહાનગરપાલિકાને હજી અધિકારી હોય કે કર્મચારી હોય કોઈ દિવસ એમાં આવતા નથી સમયસર. ખાસ કરીને વાત કરીએ કે 3-4 દિવસથી આ કચરા પડી છે, હજી સુધી કોઈ સાફ કરવા આવ્યો નથી. તો સુરત મહાનગરપાલિકા સ્વચ્છતામાં વોટ લેવા માટે તત્પર હોય છે પણ સફાઈ કરવા માટે કોઈ દિવસ તત્પર દેખાતી નથી. ખાલી વોટ લેવાથી કામ થતું નથી. જે વોટ એવા માટે લેવો છો કે સ્વચ્છતા માટે નંબર 1 છે, પણ આ સ્વચ્છતાની હકીકત કંઈ અલગ છે. વાત કરીએ જ્યારે મહાનગરપાલિકા એમ દાવો કરતો હોય કે અમારે શહેર સ્વચ્છ છે, તો અહીંયા એક વખત આવીને જોવું પડશે. કેમ કે અહીંયાને જે એમએલએ કોર્પોરેટર છે આજ સુધી એને ખબર જ નથી કે આ ગાર્ડન અહીંયા છે ને અહીંયા આવી રીતે ગંદકી હોય છે. તેમને પણ અહીંયા જરાક ધ્યાન આપવું જોઈએ. કેમેરામેન શોએબ શેખ સાથે દીપક રાય, મંતવ્ય ન્યૂઝ, સુરત.